હેલો ફેમિલી, કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને ને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો બધાને જય માતાજી. ને જો આપણે આટાણે નહીં તો મસ્ત ફ્રેશ થઈ ગયા હે ને આપણે ઘણા દિવસ પછી માથું ધોઈ, કારણ કે હે ને શરદી ને એવું બધું હતું તાવ, એટલે આપણે માથું ધોતા નતા. તો માથું ધોઈ ગુડ મોર્નિંગ, જય માતાજી. વિશ્વાબેનને આજે તો શનિવાર, તો રીસેટ પડી છે. તો રીસેટમાં હે ને રીસેટમાં આવી ગયા નાસ્તો કરવા માટે. તો નાસ્તો બનાવી નહોતો, પણ હવે પડેકું લઈને ખાઈ લેશે વિશ્વાબેનને કીધું. નાસ્તો ડાયરેક્ટ રોધવાનું જાત તો બનાવી દીધું, કારણ કે થોડું તબિયત ને એવું બધું છે, એટલે આપણે ડબલ કોઈ રોધ્યું નહીં, ડાયરેક્ટ રોધવાનું શરૂ કરી નાખીને. અમારે કુલદીપભાઈ જો કોટા વાગે અહીંયા તો, અને કુલદીપભાઈ આવી ગયા અમારે. ના નીતિલાનું લે હેડો કરીએ. તો હવે આપણે ખાવા બનાવી દઈએ. જો કપડાને એવું ધોવાઈ ગયું સવારથી, અને આગળ તો જ કેટલે સામે સુધી પાણી ભરી હોય, હાલતા પણ ફાવતું નથી, ગારો એકદમ થઈ ગયો હો. અહીંયા અમારા સાહેબ જો તાવ આવ્યો છે, એટલે થોડી તબિયત થોડી વીક થઈ ગઈ છે સાહેબની. અહીંયા જો અમારા વિશ્વાની સાયકલ હે ને, વિશ્વાય હે ને જો 15મી ઓગસ્ટને હતી તો 2 દિવસ મોડી, તો વિશ્વાએ કેવું મસ્ત ધ્વજ સાયકલમાં લગાવી દીધો છે. અને એમાં નવિયા બેન શું કરે? ચમ શું થયું? ચા ન ખોતરવા દાઢમાં શું થયું? દાઢમાં બતાવજો. હરી ગઈ છે દાઢ, ચોકલેટ ખાઈ. ચોકલેટ બહુ ખાય ને તો દાઢ હરી ગઈ છે. જો નવિયા બેનને હે ને કોક દોતમાં ફસાઈ ગઈ. બતાય ફેમિલી, જો આપણે હવે ખાઈ લીધું ને. નવિયા બેન છે ને અમારે બાળ મંદિર જાય ડબ્બો લઈ લીધો. નવિયા બેનની થેલી જો અમારે કેવડી મોટી થેલી લઈ ગયા. ખુલી ના જાય તો ડબ્બો એમની આમ હમો મેળવાની એટલે ના ખુલે. હો સ્ટીલનો ડબ્બો હે, પણ ઢોકળું નથી જતું, એનું આડું ઊભી થઈ ગયું. ને આ વિશ્વાબેન છે ને અમારા નિશાળમાંથી આવતા રહે ને. હવે વિશ્વાબેન છે ને અમારે મંગળવાર સુધી રજા ને મંગળવાર તો આજે કઈ વાર? રવિવારની તો રજા હોય, ખાલી સોમવારની રજા, પછી મંગળવારે નિશાળમાં જાય. રવિવાર આ સોમવારે રક્ષાબંધન. કુલદીપભાઈ જ્યાં નવિયા બેન હંગા ચોળ. તો નવિયા બેન છે ને અમારે બાળ મંદિર ગયા, ને વાસણ ને એવું બધું પડી છે. હવે ખાઈ લીધું તો હવે વાસણ ને એવું બધું ઘસી નાખીએ. કેટલા બધા વાસણ પડ્યા છે. હવે રોટલી ગાઈને ખવડાવવા જવું છે. ને અહીંયા નવિયા બેન જ્યાં નિશાળમાં, તો વિશ્વાબેન જ્યાં લેવા માટે. હવે આપણે વાસણ કરી દઈએ. કુલદીપભાઈ હંગાત થઈ ગયા નવિયાના. અલગ અલગ ચંપલ પહેર્યા જો. એક વિશ્વાનું ચંપલ પહેરી દીધું ને એક યાનું ચંપલ પહેર્યું. અલગ અલગ ચંપલ પહેરી દીધા. એને જો વાતાવરણ તો જો એકદમ ગોળી બાળે. ડીશું મળી ગયા ભાઈ, મળી ગયા. કુલદીપભાઈ અમારે બંદૂક બનાવી છે અને ગોળી મારે. ટીશ્યુમ બાબો. અહીંયા જો આપણા આ ટોકું ખાલી થાય, ડાયરેક્ટ પેલી સાઈડ પહોંચી જાય. આ ટોકું ખાલી કરવાનું મહત્વ આજે ખેતરમાં કપાસમાં અમારે બહુ જ બગાડ થઈ ગયો. હમણાં 20-25 દિવસથી તો કોઈ ધોને પણ જ નહીં. બા બીમાર, બા જતા રહ્યા, એટલે આજે ફાઇનલ કપાસમાં ઉધઈ મારવાની દવા છોટવાની કે 50% આપણો કપા તો જતો રહ્યો, બગડી ગયો. તો 50% બચાવવાની કોશિશ કરીએ. તો આજે એની ઉપર મહેનત થાય, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. અમારી મહેનત જોજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. કપામાં દવા છોટવા 3 વાગે પીપળું, કેમ કે પીપળું એક કે ફેરો માપ મળી જાય ને દવાનું, તો એના માટે પીપળું લીધું. ને બાજુમાં ખાડા કરીને દવા છોટવાની છે. તો જેટલો બગડ્યો તો બગડ્યો, પણ બીજો બચાવ થાય. તો તમે બન્યા રહેજો વિડીયોમાં. જો આપણે આવી જઈએ હવે કપામાં દવા છોટવા. અને સાહેબ જો ટોકું ખાલી કરીને આપણે લઈને આવતા રહીએ. બાઇક પર હું પાછળ બેઠી હતી ટોકું લઈ. તો પેલી સાઈડ પંખો આવો પાણીનો, તો હવે ટોકું ભરવાનું છે. તો હવે ટોકું ભરી દીધું.
તડકો હોય આ તો બહુ આમ તો વાદળશાહી વાતાવરણ હતું પણ આજ વળી તડકો હો. સાહેબ એકના દૂધ કુર્સી એટલે પાણી ડાયરેક્ટ આવવા મળશે એટલે હવે આપણે ડોલે હવે ટોકું ભરવાનું હોય તો ડોલો લઈને આવ્યા છીએ. જો આ ડોલેથી છે ને આપણે ટોકું ભરવાનું છે હવે. કપા અમુક થોડો ઘણો બગડી ગયો હો અંદર એટલે ફટાફટ. હા ગાયો આવી પેલી સાઈડ હા કે પેલી ખાઈ ગયો. ચાલુ થઈ ગયો. બોલો તમે બોલ ને ડોલા. તો ફેમિલી જો આયા આપણે 2 કલાક થઈ ગયા ખેતરમાં. હજી દવા છોટવાવાળા ભાઈ આવ્યા નહીં તો બેઠા છીએ રાહ જોઈને. કારણ કે આપણે કદી છોટેલી ના હોય દવા એટલે આપણને ચડે ને એ લોકોને ટેવાઈ ગયા હોય એટલે આપણે દવા છોટવા માટે કપામાં બોલાયા છીએ. ને અહીંયા આપણે નોન ચકરી મસ્ત પોટલી કરી દીધી ગાય માટે. તો હવે પોટકી લઈને ઘરે જવાનું હતું પણ હજી કોઈ આવ્યું નહીં તો થોડી રાહ જોઈએ એટલે પાણી હાલવું તો હાલવા થાય દવાનું. અને થોડી વાર બેસી હવે રાહ જોઈ. જો આપણે હવે ઘરે જવાની તૈયાર થઈ છે ને હવે પીપરું ને એવું બધું ભરી લીધું છે તો આટલા પીપરામાં આવી દવા નાખવાની છે. તો જો દવા લાવી દીધી આપણે ને હવે જઈએ આપણે ઘરે કારણ કે ભાઈને ફોન કરી તો હજી કલાકની વાર હ તો હજી ઘરે બધું કોમ હોય એટલે હવે મને સાહેબ હવે ઘેર મૂકવા આવશે ને ગાય ભૂખી હતો ચાલ લઈ લીધો ગાય સારું ને હવે જઈએ આપણે ઘરે. તો ચા પાણી કરીને પાછા સાહેબ આવશે હોય કારણ તો બધું આપવાનું ને એવું બધું હોય ડોલોમાં દવા ને એવું બધું. તો સાહેબ પાછા વળી ચા બા પાણી કરીને પાછા ઘરે આવશે ને આપણે હવે હેડ્યા ઘરે. તો હાલો હવે ઘરે જઈએ. ફેમિલી જો આપણે સવારમાં ઉઠી ગયા છીએ ને કાલે આપણે બ્લોગ પૂરો નહોતો કર્યો કારણ કે હે ને ટોકા ને એવું બધું ભર્યું ખેતરમાં એટલે થાકી પાકી જતા. તો હજી તો ખેતરમાં અડધું બાકી છે કારણ કે કાલ મજૂર આવ્યા નહોતા પાછા વળી ઘરે આવતા રહ્યા હતા. તો ફોન આવ્યો હતો કે આજે નહીં આવવાનું તો આજ પાછા આવશે મજૂર એટલે આજ પાછું દવા છોટવાનું થાય. કાલ દવા છોટી નથી ખાલી ટોકો જ ભર્યો તો આપણે પછી ઘરે આવતા રહ્યા હતા. તો ફેમિલી વિડીયો આજ કાલનો પૂરો નહોતો કરે બહુ થાકી પાકી જતા ને ચા ને એવું બધું લીધું એટલે ને બ્લોગ આટલા સુધી આપણે પૂરો કરીએ. તો તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર લખજો ને સારો જ લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ હવે કાલે નવા બ્લોગમાં. ત્યાર સુધી બધાને જય માતાજી.